આજરોજ ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા અદનાન ઝન્નર અને ધ્રોલ શહેરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈની આગેવાનીમાં ધ્રોલ માર્ગ અને મકાન વિભાગની કચેરીએ ધ્રોલ ત્રિકોણ બાગથી જોડિયા તરફ જતો રસ્તો તાત્કાલિક રિપેર કરો તથા નવો બનાવવાની ઉગ્ર રજૂઆત કરી અને સાથોસાથ એ પણ કહ્યું કે આ રસ્તો ઘણા સમયથી ખરાબ છે તો તાત્કાલિક કામ ચાલુ કરો, નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. સાથે ધ્રોલ કાપડ બજારમાં જે પીડબ્લ્યુડીની જૂની જર્જરિત ઇમારત થોડા દિવસો પહેલા પડી ગયેલ હતી તેનો કાટમાળ તાત્કાલિક ઉપાડવા અને એમાં જે લોકોના વાહન દબાઈ ગયા છે તેને વળતર આપવા પણ રજૂઆત કરી. ત્યારે ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા અદનાન ઝન્નર, ધ્રોલ શહેરા કોંગ્રેસ પ્રમુખ મનસુખ પરમાર, ધ્રોલ શહેરા કોંગ્રેસ મહામંત્રી હેમંતભાઈ ચાવડા, કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, અનિલભાઈ પરમાર અને કોંગ્રેસ આગેવાન મનુભાઈ ચાવડા, રાજેશભાઈ વાઘેલા, વિજયભાઈ રાઠોડ, સચિનભાઈ સોલંકી, ફારૂકભાઈ મેમણ, કાદરશાહ શામદાર, મિહિરભાઈ ચાવડા અને કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ ચિરાગ વાઘેલા, એનએન ન્યૂઝ, ધ્રોલ. હવે તમે જો આ બિલ્ડિંગ તમારું હતું કાપડ બજાર ની અંદર પહેલું આ તો આરોગ્યમાં કોઈ મહિલું નહીં. આ રોડમાં તમે કોઈને મરવાની વાત જોવો છો, મરી જશે પછી તમે રિપેર કરશો, એવી રીતે કોઈ પડી જશે પછી તમે રિપેર કરશો, એમ નહીં. તમે વાત જોતા હોય તો મને તમે કયો દેશે ખર્ચા કરવાના હોય, ડામરનું કામ કરવું, કોઈ આગેવાન ભાજપ તો સરકાર તરફથી આવતો હોય એથી કેમ થઈ જાય છે? એથી તમે તો વિચાર નથી કરતા. બીજું સાહેબ તમને કહું, જીમ કાપડ બજારની અંદર બિલ્ડિંગ કેટલા દિવસ થયા છે? તમે કેટલા દિવસ થયા? તમે જવાબ દો, તમારે જવાબ દો કેટલા દિવસ થયા? 9 દિવસ થયા. 9 દિવસની અંદર તમે કાટમાળ ઉપાડ્યો? કાટમાળની અંદર મોટર ઉપાડવામાં એવું છે કે અમારે કાટમાળ ઉપાડશું પાછળની દિવાલોમાં પાડ દિવાલોની બાળવાની દિવાલ તમારી અલગ, તમારી દિવાલ અલગ છે, તમારું બિલ્ડિંગ અલગ છે. તમને સાહેબ નોલેજ નથી, તમે વિઝિટ કરો. વિઝિટ હવે તમે હોન્ડા અને બાઇકો જે દબાઈ ગયા એનું વળતર નું તમે કઈ જાહેરાત પત્રા શું કામ માર્યા હતા? કે એમાં ઢોરા નો જાય એટલે માર્યા હતા. ઢોરા નો જાય એટલે પત્રા માર્યા કે એમાં કઈ તમે એ પત્રામાં તો સાહેબ હું પોતે રજૂઆત કરીને થાકી ગયો હતો, તમે પત્રા મારી ગયા હતા. બાકી પત્રા મારવા દિવસની અંદર થાય ને સાહેબ, પેચ વર્ક તમારે કરવું છે. ખાલી પેચ વર્ક બરોબર તો તમે છે ને સાંજે ખાલી ચક્કર મારો, કેટલાને કેન્સર થઈ ગયા છે, કેટલાને બીમારી છે, ફરજ ચૂકનો કેસ થયો સાહેબ, ફરજ ચૂકનો કેસ થાય આપના ઉપર થાય. તમારા કારણે એ ધૂળું ઉડે છે, ધૂળના કારણે દુકાનો પર ધૂળું જાય, દુકાન 3 વખત દિવસને સાફ કરી છે, એ માણસના અંદર એ ધૂળું જાય છે, શ્વાસ લે તો ધૂળું અંદર જાય છે, એના કારણે કેન્સર થાય. તો એ બધી જવાબદારી કેની સાહેબ? તમે ખાલી અત્યારે નગરપાલિકા દ્વારા અત્યારે પાણી છાંટે છે, ધૂળું ન ઉડે એટલે તમને કઈ પેટમાં પાણી આવ્યું તમારું? તમે કઈ નથી કર્યું, બાયપાસ વાળાને ધમકાવી કરાવ્યું છે. તમારા છતમાંથી ટોળા પડતા હોય અને એ છત પડવું હોય તો તમે છત પાડીને નવી બનાવો કે રિપેર કરીને તમે મરી જાવ તેની વાત જુઓ.
રિપેર દીનો થાય છે. રિપેર તમે ક્યાં કરો છો? રિપેર જેવું કંઈ લાગતું નથી 15 દિવસે તમારું રિપેર રજૂઆત તમને એ છે કે તાત્કાલિક પેલા રોડ કરો, બધીને 7 દિવસની અંદર સાહેબ કરો. હજી તમે કેટલીક તમારે રાહ જોવાની? વરસાદ આવે તો કોઈ માણસ મરી જશે, જવાબદારી તમે લ્યો છો અત્યારે. આ પેપરો ચાલુ છે એના અમે તમે જવાબદારી લ્યો કે કોઈ પણ જાનહાનિ એટલે 3 થશે જણાને તો એની જવાબદારી મારી રહેશે. થોડા દી પહેલા સોના સ્ટોન પાસે જે એક્સિડન્ટ થયું ને એ તમારા રોડના કારણે જ મૃત્યુ પામ્યું. કોઈ પણ જાનહાનિ કોઈ અરે રોડમાં ખાડો ઈ ખાડો તારવવાના હિસાબે જ ઈ વસ્તુ થયું છે ભાઈ. આપણે સ્થાનિક સાહેબ કોઈ પણ જાનહાનિ થશે, કોઈ પણ જાનહાનિ થશે ને જવાબદારી તમે લ્યો છો કે નથી લેતા એ કહી દો એટલે અમે હાલ્યા જઈએ. જવાબદારી તમે લ્યો છો કે નહીં, કોઈ પણ મરી જશે, કોઈ પણ પગ ભાગશે, કોઈ પણ કંઈક થશે ને એની જવાબદારી તમે લ્યો છો કે નહીં. એટલી તો આપનું શું હોતો છે? બીજું સાહેબ આ જે કાપડ માર્કેટ ની અંદર જે પડ્યું આપણું જે બિલ્ડિંગ PWD નું એની અંદર 3 થી 4 બાઈક દબાઈ ગયા, એના વળતરની જાહેરાત તમે કેદી કરવાના? તમારો કે બોર્ડ નહોતો સાહેબ પેલા આ તમારી આ તો કોઈ માણસ નથી. એમાં વળતર નહીં, એમાં તમારે વળતર આપવું પડશે સાહેબ. એ તમે વળતરની જાહેરાત કરો, તમારા ઉપરી અધિકારી હારે વાત કરો કે આટલા ઊંડાના નુકસાન થયા છે, કુદરતના કારણે કોઈ જાનહાનિ નથી, કુદરતી આ ભગવાનની દયા છે કે જાનહાનિ નથી થઈ. સાહેબ આવું છે જાનહાનિ થઈ હોત તો તમને ફોન કર્યા તમારું તંત્ર 2 કલાક પછી આવ્યું, કોક જાનહાની થઈ હોય, કોક દબાઈ ગયું હોય તો એની જવાબદારી કોણ લેશે? તમે આજી બાઈક વાળાની તમે નથી લેતા. હા, એક થી બે તમે એ વસ્તુ વિચાર કે અમે સ્થાનિક ગયા છે તો તમને ફોન કર્યા કેટલા? આજે તમારા કોન્ટ્રાક્ટ